આગામી ભવનાથ ખાતેના શિવરાત્રિ મેળાના આયોજન માટે કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મેયર ઉપરાંત સાધુ સંતો ગણમાન્ય ઉપસ્થિત મહાશિવરાત્રિના પરંપરાગત મેળામાં ઉમટતા લાખો ભાવિકોને જરૂરી પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે ચર્ચા થઈ હતી. જે માટે ટ્રાફિક સહિતની વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે પણ પરામર્શ કરવામાં આવ્યો હતો. આ સાથે સાધુ સંતો ઉતારા મંડળના પ્રતિનિધિશ્રીઓએ જરૂરી સૂચનો કર્યા હતા. કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે આ પવિત્ર ધરતી પર સાધુ સંતોનો આશીર્વાદ મેળવવા માટે આસ્થાભેર લાખો શ્રદ્ધાળુઓ આવે છે, ત્યારે કોઈ પણ જાતની તેમને તકલીફ ન પડે તે જોવાની તંત્રની જવાબદારી છે. તેમના ભાગરૂપે થોડા દિવસો પહેલાં મેળાના રૂટનું નિરીક્ષણ પર કરવામાં આવ્યું હતું. મેળામાં સફાઈ, પાણી, વીજળી, શૌચાલય સહિતની વ્યવસ્થાઓ અને સુવિધાઓ માટે જરૂરી આયોજન કરવામાં આવ્યા છે અને સમિતિ પણ નિમાઈ ચૂકી છે. આ વખતે ડ્રોન દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. ઉપરાંત પાર્કિંગ માટે 2 નવા સ્થળો પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. ભવનાથ પહોંચવાના રસ્તા પર ટ્રાફિક ન સર્જાય તે માટે એસટી બસના રૂટને સર્ક્યુલર વેમાં ગોઠવવામાં આવ્યો છે. આ મેળા સંદર્ભે ત્યારબાદ કલેક્ટરશ્રી અને અન્ય સાધુ સંતોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા અને તેમને અમલ કરવા માટે થઈ અને તંત્રની ખાતરી પણ આપવામાં આવી હતી. હવે જોવાનું એ રહે છે કે આ વખતે મેળાનું આયોજન કેવું રહે છે. પણ આની મીટિંગ થઈ હતી અને ખાસ એમનો પ્રશ્ન એ છે કે આની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા, તો લગભગ કાલ સુધી અમારી પાસે જે મેં આપને કીધું એ પ્રમાણે જે ટેટ્રા પેક છે એ પ્રોવાઈડ કરવાનું અમારું આયોજન છે અને એમને કીધું છે કે આ એક વૈકલ્પિક વ્યવસ્થા અમને જેવી ચાલુ થઈ જશે એટલે એ લોકો આ હડતાલ જે સમેટી લેશે એવી અમને ખાતરી પણ આપી છે. સર, પ્લાસ્ટિક બોટલનું જે આપણે બેન્ડ છે તળેટીની અંદર પણ લાગુ પડશે કે કેમ? ESZ વિસ્તાર, આ આખો વિસ્તાર છે 9,300 હેક્ટર જેટલા વિસ્તારમાં છે અને એ જે પ્લાસ્ટિકનો બેન છે એ ન માત્ર ગિરનાર અને દાતાર ઉપર પણ આજે ભવનાથની તળેટી ઉપર પણ લાગુ કર્યું છે હવેથી, અને સાથે સાથે જુનાગઢ અને જે ભેસાણ છે એના 27 ગામડા પણ એમાં આવે છે. વર્ષોથી 3 અખાડા મળીને કરે છે, જેની અંદર અગ્નિ અખાડો, જૂના અખાડા અને અભાણ અખાડા. આ વર્ષોથી આ પૂર્વજો જે છે આ 3 અખાડાના મેળો સમસ્ત હિન્દુ સમાજનો છે, સનાતનીય તમામ ખડ દર્શન એમાં હોય છે, પણ આની વ્યવસ્થા 3 અખાડા કરે છે. એટલે શિવરાત્રિ ઉપર મળીને ફરી પાછા ચર્ચાઓ સંતો આપસમાં બેસીને કરશે. એ વ્યવસ્થા એ કરે, પણ એમાં કોઈ બદીઓ હોય તો કેમ એને હલ કરવી એ આપસમાં બેસીને હલ કરી લેશે. એના ઉપર પાણીના મુદ્દાને લઈને બહુ અત્યારે તકલીફ સર્જાઈ ગઈ છે. દુકાનદારોએ બંધ પાળ્યો છે, એના લીધે 3 દિવસથી બધા જ દુકાનદારોના આ બંધના લીધે યાત્રીઓ ખૂબ તકલીફમાં છે. તો મેં સામે ચાલીને બધી દુકાનદારો જોડે વાત કરી અને કલેક્ટરશ્રીને અમુક સુઝાવો આપ્યા. એક તો એ ટેટ્રાપેકવાળું એ કંઈક કરી રહ્યા છે, એ તો જે મોંઘા ટેટ્રાપેકના જે બોટલો કે જે કંઈ બનશે તો પૈસાવાળા લોકો ખરીદી શકે, પણ નોર્મલી જે મધ્યમ વર્ગીય આવે એ શું કરે, તો એરપોર્ટ ઉપર અને રેલવે સ્ટેશનો ઉપર ઘણા એવા તમે જોયા હશે 15 લીટરના ડિસ્ટિલ વોટર, મિનરલ વોટરના બોટલ આવે, એને ઊંધા વાળીને મૂકેલા હોય અને નીચે નળથી પાણી લઈ શકાય, તો પાણીને સ્પર્શ સીધો થતો નથી. તો એવા વિકલ્પો ત્યાં જો આપવામાં આવે ને 15 લીટરની બોટલો ઉપર ચડે તો એનાથી દુકાનદારને પણ નુકસાન નહીં થાય અને લોકોને પણ તકલીફ નહીં પડે. તો કલેક્ટરને સુઝાવ આપ્યો છે ને દુકાનદારો આના માટે તૈયાર પણ છે. તો મેં કીધું આપ જો કરો તો હડતાલ બંધ થઈ જાય, અને દુકાનદારોને અપીલ કરીશ કે યાત્રિકોનો ધ્યાનમાં રાખીને હડતાલને જલ્દી પાછી ખેંચી લે, જેથી કરીને